જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. હું મારી રીતે સુખી કેમ રહું છું તેનું રહસ્ય તમને કહું. આ મારા સુખનું રહસ્ય, તમારા સુખનું રહસ્ય કદાચ અલગ હોઈ શકે, પણ હું મારી જાતને સુખી માનું છું. એ શું કરું છું કે હું મારી જાતને સુખી માનું છું. પહેલું તો મારી દિવસ દરમિયાન આખા દિવસની પ્રવૃત્તિઓ નિયમિત હોય છે. નિયમિત દિનચર્યા. નિયમિત દિનચર્યા એટલે સવારે નિયત સમયે જાગવું, એટલે જાગવું ભલે ગમે એટલા વાગે સૂયા હોય. એટલે મારો ઉઠવાનો સમય નક્કી હોય છે. ઉઠ્યા પછી મારું કસરત કરવાનું બિલકુલ નક્કી ટાઈમ ટુ ટાઈમ એટલા જ પીરિયડમાં હોય છે. પછી જાગતા રહેવું, એટલે આ દુનિયા જેવી છે ને એવી જ જોવી. આપણે જોવી છે એવી નહીં. ઘણી વખત આપણે સારી જોવા માગતા હોઈએ કે આ દુનિયામાં આમ ના કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, એવી અપેક્ષાથી આ દુનિયાને જોતો નથી. દુનિયા જેવી છે એવી જ જોઉં છું, એટલે કોઈ તકલીફ નથી. દુનિયા જેવી છે એવી રાખવી છે, એવી મને સ્વીકારે છે. મારે દુનિયાને સુધારવી નથી, પણ ફક્ત સ્વીકારવી છે, એટલે મને કશી કોઈ તકલીફ થતી નથી. આપણને ક્યારે દુઃખ થાય છે, તકલીફ થાય છે કે આપણે જેવી દુનિયા જોઈએ છે ને એવી નથી હોતી, એટલે તરત જ આપણા મનમાં ઉદ્વેગ ઉત્પન્ન થાય છે. પણ આ સનાતન સત્યને મેં સ્વીકારી લીધું છે. આપણે દુનિયાને ગમે એટલી બદલવા જઈશું, પણ એ બદલાવાની નથી, એ મેં નક્કી કરી દીધું છે. એટલે દુનિયા જેવી છે એવી સ્વીકારીને હું ચાલું છું. બીજું મારા સુખનું એક મહત્વનું કારણ છે મારું આર્થિક મેનેજમેન્ટ. જીવવા માટે પૈસાને તો દરેકને જરૂર પડે, તો એ પૈસા મને કોઈ પણ જાતના ટેન્શન સિવાય, ચિંતા કર્યા સિવાય નિયમિત મારા જીવનમાં જેટલા જરૂર છે ને એટલા મળે જ ને એવી વ્યવસ્થા મેં કરી દીધી છે. મેનેજમેન્ટ એને કાયમી ઇન્કમનો સ્ત્રોત મેં ઊભો કરી દીધું છે. રેગ્યુલર આવે જ, એમાં ના આવે એવું બને જ નહીં. એમાં કોઈ ચડાવ ઉતાર કે આકસ્મિક આવે જ નહીં. એની અંદર તમને કહું તો એક બે સારી મિલકતોનો ભાડો આવે છે અને બેંક ઇન્ટરેસ્ટ આવે છે. આ એટલું આવે છે, સામાન્ય માણસ જે કમાતો હોય એના કરતાં વધારે આવે છે. એટલે મારું જીવન જીવવા માટેની આર્થિક જરૂરિયાત મારે જોઈએ છે એના કરતાં 2 ગણી આવે છે. એટલે મારે એ બાબતમાં કશી કોઈ ચિંતા નથી, અને કાયમી સ્ત્રોત છે અને રહેવાનો જ છે. આ મારું પાકું ગણિત છે. એટલે મને પૈસા બાબતની બિલકુલ ચિંતા નથી, ને આનાથી વધારે પૈસા મેળવવાની મને ઈચ્છા પણ નથી. જે છે એમાં મને સંતોષ છે. જેટલામાં મળે છે ને એ રીતે જ મારી લાઈફસ્ટાઈલ ગોઠવી છે કે જે કંઈ મળે છે એમાં મારી લાઈફસ્ટાઈલ વ્યવસ્થિત ચાલે, એ રીતની એક મારી ગોઠવણી છે. પછી બીજું મારા સુખનું કારણ છે મને કોઈનો ડર નથી. મને શા માટે કોઈથી ડરવું પડે? કારણ કે મારે એવું કોઈનું ખરાબ કરવું નથી, અથવા સરકારના નિયમોમાં રહીને મારું જીવન જીવવું છે. એટલે મને કોઈનો કશો ડર નથી, કોઈના પ્રત્યે તિરસ્કાર નથી, દુશ્મનાવટ કે ઈર્ષ્યા નથી. જેવા ભલે ભૂતકાળમાં કોઈને ગમે તે કરી હોય, પણ મારી એક ખાસ સમજણ એવી છે કે જેને જે કર્યું એ ભલે કર્યું, હવે મારે એમાં કંઈક ઉમેરવું નથી. જે છે એ બરોબર છે અને એને સ્વીકારીને ચાલું છું. સ્થિત પ્રજ્ઞતા કેળવવા જવું, આ એક ગીતાનું મોટામાં મોટું સૂત્ર છે. સ્થિત પ્રજ્ઞતા એટલે બહુ સુખમાં શકી નથી જવું અને દુઃખથી ડરી જવું નથી. જે પરિસ્થિતિ આવે એનો મક્કમતાપૂર્વક સામનો કરીને જીવવું છે. આ રીતની મારી સમજણ કહેવાય છે. પછી પોતાના દોષોને જોવા છે અને થાય એટલા દૂર કરતા જવું છે. હું ભલે ગમે એટલું શીખ્યો જેક્યો આપણે હોઈએ, આપણે આપણી જાતને કોઈ દિવસ ખરાબ નથી માનતા, પણ બહુ ઝીણવટપૂર્વક કોઈકનું જીવન વૃત્તાંત વાંચીએ, કંઈક સારું સત્સંગ સાંભળીએ તો આપણને આપણા દોષો જોવાની જો ટેવ પાડીએ ને તો નાના નાના દોષો તો હોય છે જ, આજની તારીખમાં હોય છે. તો એવા દોષોને હું યાદ રાખું છું, અને જ્યારે જ્યારે એવા દોષો ઉત્પન્ન થાય એ પરિસ્થિતિમાં હું વિચારપૂર્વક એને કેમ દૂર કરવા એનો સતત પ્રયત્ન કરું છું. એટલે મારા દોષોને દૂર કરવા માટે સતત હું પ્રયત્નશીલ રહું છું, અને એમાંથી ધીમે ધીમે ઓછા થતા જાય છે. મને સફળતા મળતી જાય છે, એમ મને આનંદ થતો જાય છે.
એક દોષ દૂર કરવામાં સફળતા થાય તો મોટામાં મોટો દોષ દૂર કરવામાં પણ સફળતા મળશે એવી આશાએ આ પ્રયત્ન હું સદાય ચાલુ રાખું છું. અને હું એક સુખી થવાનું કારણ હું મારી પોતાની જાતને અપડેટ કરતો રહું છું. આ દુનિયા પરિવર્તનશીલ છે, બદલાતી રહેવાની, નવી નવી ટેકનોલોજી આવવાની, નવી નવી ફેશન આવવાની, નવા નવા વિચારવાળા માણસો આવવાના. એ બધાની સાથે સુમેળ જો સાધવો હોય તો હું મારી જાતને અપડેટ કરતો રહું છું. આ દુનિયાની સાથે કેમ ચાલવું એનું સતત શિક્ષણ મારા મગજમાં ચાલતું જ રહે છે. એમ અમુક વસ્તુ એવી છે કે આપણી જૂની વાતોને જો પકડી રાખીશું તો દુનિયા જોડે મેળ નહીં ખાય. તો દુનિયા નવી પદ્ધતિથી જીવે છે. જો આપણને તકલીફ ના હોય તો એવી પદ્ધતિથી જીવવા માટે સતત પ્રયત્ન કરું છું. બહુ જૂના વિચારોમાં પડ્યા રહેવું એ મને પાલવતું નથી. નવી ટેકનોલોજી, નવા વિચારો, યુવાનીનું કંઈક નવી ક્રિયાઓ મને ગમે તો હું સતત સ્વીકાર કરીને એમનો અમલ કરવા માગું છું. પછી આધ્યાત્મિકમાં આપણી માનસિક સ્થિતિ એક નાના બાળક જેવી જો બની જાય ને તો આપણને આ બધી તકલીફોથી દૂર થઈ ગઈ. કારણ કે આપણે જ્યારે જન્મ્યા ને ત્યારે આપણો કોમ્પ્યુટરની અંદર જે સિસ્ટમ હતી સોફ્ટવેરની એ બિલકુલ ક્લીન હતી ને ઓરિજિનલ કુદરતી સિસ્ટમ હતી. એની અંદર પછી આજુબાજુના વાતાવરણની, ઈર્ષાની, ઝઘડાની, ટંટાની આવા બધા સોફ્ટવેર ડાઉનલોડ થતા ગયા ને એમ એની ફાઇલો ખુલતા જઈએ એટલે બને તો સુધી ન કામની ચીજોનું મારા મગજમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પરિવાર તરફનું ઇન્વોલ્વમેન્ટ મેનેજ કરતા રહું. પરિવાર તો પોતાના બાળકો છે, પોતાના જ સભ્યો છે, પણ એમની સાથે પછી આપણી ઉંમર પ્રમાણે હા એમની કાળજી રાખવી, તકેદારી રાખવી, પણ એટલું બધું ઇન્વોલ્વમેન્ટ ના રાખવું કે એ લોકો કંઈક આપણી મરજી વિરુદ્ધની કંઈક પ્રવૃત્તિ કરું તો આપણે દુઃખી થઈ જઈએ. એ પણ સ્વીકારી લેવું એવી મારી તૈયારી હોય છે. મનમાંથી અને ઘરમાંથી બિનજરૂરી ચીજોનો નિકાલ કરતો રહું છું. ઘણી વખત નાના યુવાન હતા ત્યારે કોઈકે આપણા તરફ અમુક પ્રકારનો વર્તન કર્યું એ આપણને નહોતું ગમ્યું તો અમુક સમય સુધી એ સતત યાદ રહેતું હતું આપણને. એ યાદ આપણને અંદરથી કોળી ખાતું હતું. આ સમજણ જ્યારે મારામાં આવી ત્યારથી મેં નક્કી કર્યું કે આવી જે બિનજરૂરી વાતો છે ને એ મારા મનમાંથી દૂર કરું છું ને ફિઝિકલ રીતે મારા ઘરમાં એ કંઈ જરૂરવાળી વસ્તુ ના હોય ને એનો નિકાલ કરવાનો સતત પ્રયત્ન કરું છું. તો આ રીતે મેં મારા જીવનને મારી રીતે ગોઠવ્યું છે અને આ રીતે જીવું છું. મને મજા આવે છે તો જીવતો રહીશ. અને મને લાગશે કે ના સારું આ તો બરોબર સારું નથી લાગતું કે પછી કંઈક વિકૃત પરિણામ આવે તો બદલવા માટે પણ તૈયાર છીએ. આપણે એવું નક્કી નહીં મારતું સ્ટેમ્પ મારી દીધો કે બસ આ નક્કી કર્યું એટલે આવું જ જીવવું. આપણ જો સુધી શાંતિ રહ્યો, આનંદમાં રહીએ, સુખ શાંતિથી રહીએ તો સુધી આ રીતે જીવવાનું છે. અને આ બધું કરવાથી એક તો પહેલાં સુખની મહત્તમ વ્યાખ્યા કહીએ ને તો સુખ, તન, મન અને ધન આ ત્રણ વસ્તુ સુખની પરિભાષા. તો પહેલું સુખ તે જાતે મળ્યા તો પહેલામાં પહેલું મારું ફોકસ જાતે નળ્યા એટલે સ્વસ્થ શરીર માટે હશે. એટલે સ્વસ્થ શરીર માટે તમને મેં જે કહ્યું એ બધી જ ક્રિયાઓ નિયમિતપણે કરું છું. તેથી મારું શરીર આજની તારીખમાં એકદમ સ્વસ્થ છે. મને કોઈ તકલીફ નથી. રાત્રે પથારીમાં પડવું એવો તરત જ ઊંઘ આવી જાય છે. આ પહેલું જ મારા સ્વસ્થ શરીરની એક નિશાની છે. એટલે એમાં એક છે. બીજું તમને કીધું કે આર્થિક મેનેજમેન્ટ મારું કમ્પ્લીટ ગોઠવ્યું છે. એટલે ધન અને મનમાં ના કીધું કે નકામો કચરોનો નિકાલ કરું છું. એટલે મન સ્વસ્થ એટલે તન, મન, ધનથી હું મારી રીતે સુખી છું અને સુખી રહેવા માગું છું. આ મારી વ્યાખ્યા છે. તમારી વ્યાખ્યા કંઈ જુદી હોય તો મને કોઈ તકલીફ નથી. તમે તમારી વ્યાખ્યા પણ બનાવી શકો. આ મારી વ્યાખ્યા તમને અનુકૂળ આવે તો તમે અનુસરો એ વસ્તુ જુદી છે. પણ આવું અનુસરવું જ એવું નક્કી નથી. દરેક માણસની દરેક સુખની વ્યાખ્યા અલગ હોઈ શકે. પણ મને જે ગમે છે એ હું કરું છું. તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.